લોકસભાની ચૂંટણી આવી ગયેલી છે અને હવે ગણતરીના જ દિવસો બાકી રહેલા છે, ત્યારે દરેક પક્ષના ઉમેદવારો પોતપોતાની રીતે પ્રચાર અને પ્રસારમાં જોતરાઈ ગયેલા છે। કોંગ્રેસ પક્ષ તરફથી ઉભા રહેલા પરેશ ધાનાણી વિપક્ષના નેતા તો છે જ અને સાથે પ્રચાર અને પ્રસાર માધ્યમના એકા સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। તેમના દ્વારા વિવિધ રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે। આવો જોઈએ આ કવર સ્ટોરીમાં। લગ્ન ટાઈમે વરઘોડા પર વરરાજા ચડે છે, પરંતુ ચૂંટણી પણ ઉમેદવારો માટે લગ્ન કરતાં ઓછું નથી અંકાતું તેવી રસપ્રદ ચૂંટણી જામી હોય તો તે છે અમરેલીની લોકસભા બેઠક। નેતા વિપક્ષ પરેશ ધાનાણી હંમેશા કંઈક નવું જ કરીને સફળ યુવા નેતૃત્વ બન્યા છે, ત્યારે હાલ અમરેલી લોકસભા બેઠક માટે 2 ટર્મના સાંસદ નારણ કાછડિયા સામે નેતા વિપક્ષ પરેશ ધાનાણીનો જંગ ચડેલો છે। ત્યારે પ્રચાર અને પ્રસારનો અનોખો નવતર પ્રયોગ પણ ધાનાણીએ કરેલો છે। કેવી રીતે કરે છે કોંગી નેતા ધાનાણી, જોઈએ આ રિપોર્ટમાં। ગુજરાત લોકસભાની ચૂંટણીમાં અમરેલી એપિસેન્ટર બન્યું છે। ચૂંટણીના મતદાનના અંતિમ તબક્કામાં પહોંચવામાં આવ્યું છે, ત્યારે અમરેલી લોકસભા બેઠકનો જંગ જીતવા કોંગી ઉમેદવાર અને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રચંડ પ્રચાર પણ અનોખા પ્રચારનો પ્રારંભ કરવામાં આવેલો છે। મત મેળવવા નેતા વિપક્ષ ધાનાણી ક્યારે ઘોડેસવારી, તો બાઇકમાં રેલી, તો બળદગાડામાં પ્રવાસ અને પ્રચારનો નવતર કિમિયો અજમાવેલો છે। અમરેલી લોકસભા બેઠકની 7 વિધાનસભા બેઠકો પર ધાનાણી ગામડે ગામડે ફરી રહ્યા છે। નાની નાની દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરીને ધાનાણીને આવકાર મળી રહ્યો છે। ગામડાના લોકો જ ધાનાણી માટે ઘોડાઓ લઈ આવે છે અને ગામમાં જેમ વરરાજાનો વરઘોડો નીકળે તેમજ ધાનાણીનો વરઘોડો ગામમાં ઢોલના તાલે નીકળે છે। સાથે ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા સહિતના કોંગી નેતાઓ પણ ધાનાણીના પ્રચારમાં જોડાઈ ગયેલા છે। ત્યારે લોકસભાની ચૂંટણીના ઘોડે ચડેલા વરરાજા ધાનાણીએ સિટી વોચ ન્યૂઝ ચેનલને વરઘોડે ચડેલા ધાનાણીએ વાયદાનો વેપાર કરવા નીકળેલા ભાજપ પર પ્રહાર કરેલા હતા। સાથે પ્રધાનમંત્રી મોદીની અમરેલી સભા અંગે ગોળા ફેંકવાનું મશીન આવતું હોવાનું ધાનાણીએ જણાવેલું હતું। મારા મત વિસ્તારમાં માનનીય પરેશભાઈ ધાનાણી જે પ્રચાર કરી રહ્યા છે, લોકોનો જે ઉત્સાહ છે, એ લોકોનો એટલો મોટો ઉત્સાહ છે કે અત્યારથી પરેશભાઈ જીતી ગયા એ રીતે આખો ઉત્સાહ છે અને આ લોકો ફૂલ રાજનીતિ એક કરીને બધા લોકો ઉત્સાહ છે અને ઉત્સાહ પ્રમાણે મત દેવાના છે। ભાજપ સામે પ્રહાર કરતા ભાજપના નેતાને ગામમાં પ્રવેશબંધી થઈ છે, ત્યારે પ્રજાપ્રતિનિધિને ઘોડે ચડાવે છે અને જો વચનો પૂરા ન કરે તો ગધેડે પણ બેસાડતી હોવાનું ધાનાણીએ જણાવેલું હતું। શાળામાં શિક્ષક નથી, ખેતરમાં સિંચાઈનું પાણી નથી, રેશનિંગ નથી અને સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે અને ફરી આઝાદીની લડાઈ લોકસભાની ચૂંટણી હોવાનું તેઓએ જણાવેલું હતું। ત્યારે ધારીના સ્કૂટર પર રોડ શો કરી ધાનાણીએ ફળ ફ્રૂટની દુકાને રોડ શો થોભાવી દ્રાક્ષ ચાખવાની પણ મજા લીધેલી હતી। બાઇક દ્વારા રોડ શોમાં ધારીના યુવાનોએ વિશાળ રેલી યોજી અને ધાનાણીને જીતવાનો સંકેત અત્યારથી જ આપી દીધેલો હોય એ રીતે પ્રચંડ સમર્થન મળતું જોવા મળી રહ્યું છે। તો ધાનાણીના સારથી બનેલ કાકડિયાએ લોકોના ઉત્સાહને વધાવી રહ્યા છે। લોકોનો ઉત્સાહ છે કે કોંગ્રેસની જીત અત્યારથી જ નક્કી કાકડિયા માની રહ્યા છે। સ્વાભિમાનથી સરહદની પાર અને અંદર સુરક્ષા અપાવી। પૂજ્ય બાબા સાહેબે બંધારણમાં પ્રાણ પૂરી 18 વર્ષની અધિકાર યાત્રાને આગળ ધપાવી। પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને બંધ પાડી અને બિરયાની ખાવા મુકામ ગયા હતા। એ મારું ભાગ્ય તમને સવાલ છે। આ દેશના અમરેલી જિલ્લાની ધારી વિધાનસભાની સીટના સમઢિયાળા ગામના ધાનાણી બળદગાડા પર સવારી કરી અને સભા સ્થળે પહોંચેલા હતા। આ ચૂંટણીમાં કોંગી નેતા ધાનાણી ઘડીક ઘોડા પર, ઘડીક બાઇક પર તો બળદગાડા પર સવાર થતા જોવા મળી રહ્યા છે અને અનોખો પ્રચાર અને પ્રસાર અમરેલીના ગામડે ગામડે જોવા મળી રહ્યો છે। આગામી તારીખ 23 એપ્રિલના રોજ 3જા નંબરનું પરેશભાઈ આપણી વિશે આવી જ રહ્યા છે। આપણે એનું હાર્દિક સ્વાગત
સમઢિયાળાના અગ્નિ